સુરેન્દ્રનગરના કોંઢ સહિત 10 થી વધુ ગામના જે ખેડૂતો છે હવે પ્રતિક ઉપવાસ આંદોલનના સહારે આવ્યા છે અને આ ખેડૂતો આજથી જ અચોક્કસ મુદતની ઉપવાસ આંદોલન પર આ ખેડૂતો બેસી ગયા છે અને હવે કોંઢથી એ સમાચાર સામે આવી રહ્યા છે કે 2 જેટલા ખેડૂતો જે છે એમની તબિયત અચાનક લથડી ગઈ છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ધ્રાંગધ્રાના કોંઢની અંદર આસપાસના જે 10 થી વધુ ગામના જે ખેડૂતો છે એ કોંઢની અંદર જ હવે આંદોલન છાવણી બનાવી અને કોંઢ ગામની અંદર જ ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે। અચોક્કસ મુદત એમણે આપી છે, પરંતુ હવે કોંઢથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉપવાસના કારણે અને અત્યારે જે પ્રકારે ગરમી પડી રહી છે, ગરમીના તાપના કારણે 2 જેટલા ખેડૂતોની તબિયત લથડી છે। આ ખેડૂતોને એમ્બ્યુલન્સ મારફતે હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે। સૌથી પહેલા તો કોંઢથી આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ। ખેડૂતો પોતાની જે માંગણીઓ છે એને લઈને આમ તો અડગ જોવા મળી રહ્યા છે અને અત્યારે ખેડૂતો અચોક્કસ મુદતની ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે, પરંતુ આ તાપના કારણે અને ઉપવાસ આંદોલનના કારણે હવે ખેડૂતોની તબિયત જે છે એ પણ ધીમે ધીમે બગડવા લાગી છે। તંત્ર હવે આમાં કેવી સંવેદનશીલતા દેખાડે છે અને ખેડૂતોની તબિયત બગડીને વધારે ખરાબ થાય એ પહેલા જ તંત્ર દ્વારા એમની જે માંગણીઓ છે એના ઉપર કોઈ કામગીરી કરવામાં આવે એવી સૌ હવે આશા સેવી રહ્યા છે। આગામી સમયમાં શું થાય છે, હવે તંત્ર દ્વારા કેટલી ઝડપે ખાસ પગલાં લેવામાં આવે છે એ જોવું રહેશે, કારણ કે ખેડૂતોની જે પ્રકારે તબિયત બગડી રહી છે આમાં ઝડપી પગલાં લેવા પણ એટલા જ જરૂરી દેખાઈ રહ્યા છે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।